વેલકમ ફ્રેન્ડ્સ, હું ફિરોઝ વિકિયાણી મુસ્લિમ હાઈસ્કૂલ શાળા પરિવાર અને લાયન્સ એકેડમી વતી તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે સંખ્યા રેખા પર વિપુલદર્શિતાની મદદથી કોઈ પણ સંખ્યાને કેમ દર્શાવી શકાય એ જોવાના છીએ. એક એક્ઝામ્પલ તમને સમજાવું છું. દાખલા તરીકે આપણને એવું કહેવામાં આવ્યું હોય કે 2.786 ને સંખ્યા રેખા પર વિપુલદર્શિતાની મદદ વડે દર્શાવો. તો પહેલા તો આપણે એ જોવું પડશે કે આ સંખ્યા 2.786 ક્યાં આવેલી છે. તો 2.786 આપણા મગજમાં એટલી વાત ક્લિયર થઈ જાય કે 2.786 છે એ 2 અને 3 ની વચ્ચે હોય. એટલે આપણે પહેલી જે સંખ્યા રેખા દોરીશું એ 2 અને 3 ની દોરીશું. અહીંયા 2 આવી જશે, અહીંયા 3 આવી જશે. 2 અને 3 ની વચ્ચે આપણને 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8 અને 2.9 આટલી સંખ્યાઓ જનરલી મળે. આમ તો એનાથી વધારે પણ મળે, પણ આપણે આપણા પોઈન્ટ સુધી પહોંચવા માટે આનું લખાણ કરીશું. એટલે પહેલું સ્ટેટમેન્ટ હું લખું છું કે 2.786 એ 2 અને 3 ની વચ્ચે આવે. આ તો ખ્યાલ આવી જ ગયો હશે તમને. હવે 2.786 માં 2.7 આવે છે, એટલે અહીંયાથી આપણે હવે ઝૂમ કરવાનું છે. તમે જોયું હશે મોબાઈલમાં કેમ ઝૂમ થતું હોય છે, એમ આ બંને સંખ્યાને આપણે ઝૂમ કરીશું. એટલે 2.7 વાળી સંખ્યા અહીંયા આવી જશે, 2.8 વાળી સંખ્યા અહીંયા આવી જશે. એટલે સેકન્ડ સ્ટેપ આપણું થશે, એમાં આ જે 2 હતા ને એની જગ્યાએ 2.7 આવી જશે, 3 હતા ને એની જગ્યાએ 2.8 આવી જશે. કારણ શું? તો કે 2.786 એ 2.7 અને 2.8 ની વચ્ચે આવે. એટલે ત્યાંથી આપણે ખબર પડી કે 2.7 અને 2.8 આપણે દર્શાવવા પડશે. કાંઈ વાંધો નહીં. તો 2.7 અને 2.8 ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે? તો આપને ખ્યાલ આવી જાય કે 2.71, 2.72, 2.73, 2.74, 2.75, 2.76, 2.77, 2.78, 2.79 અને 2.80 એટલે કે 2.8. તો દોસ્તો, હવે આપને એ ખબર પડી ગઈ, તો તમને એ પણ હવે અંદાજ આવી ગયો હશે કે 2.7 તો આવી ગયા છે, પણ હવે 3 આંકડા સુધી જશું તો 2.78 એટલે કે 2.78 અને 2.79. આને આપણે ઝૂમ કરવું પડશે. આને ઝૂમ કરીશું તો જે 2.78 છે એ અહીંયા આવી જશે અને 2.79 છે એ અહીંયા આવી જશે. હવે આપણે પાછળનો એક પોઈન્ટ વધારવો છે, એટલે બંનેની પાછળ શૂન્યને લઈ લઈએ. તો હવે તમને એ ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આવી જશે 2.781, 2.782, 2.783, 2.784, 2.785, 2.786, 2.787, 2.788 અને 2.789 અને 2.790. પણ અહીંયા આપણને જે સંખ્યા જોતી હતી એ તો મળી ગઈ છે. આ જગ્યાએ 2.786 આવે છે. તો આપણને જે સંખ્યાની વાત કરી હતી એ ફરી પાછી આપણને આ જ જગ્યાએ પરફેક્ટ મળી ગઈ છે, એટલે એને આપણે દર્શાવી દીધી, જે આપણા માટે 2.786 છે. દોસ્તો, બહુ સિમ્પલ છે. જો તમે થોડુંક ધ્યાન દેશો ને તો આ મેથડ પણ તમને આવડી જશે. પહેલા શું પકડવાનું? તો કે 2.786 છે, એમાં 2 છે એ ક્યાં આવે?
તો કે 2 પછીની રકમ છે એટલે 2 અને 3 ની વચ્ચે આવે. એટલે પહેલા 2 અને 3 ની વચ્ચે આપણે 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9 અને 3 તો ત્યાં હતા જ તે. હવે 2.7 અને 8 જ મેં શું કામ પસંદ કર્યા એ તમારા મગજમાં વાત આવી જવી જોઈએ. કારણ કે હવે મેં 2 આંકડા લીધા તો 2.7 આવ્યા એટલે 2.7 પાસે પહોંચ્યા અને એના પછી 2.8 છે. 2.7 અને 2.8 ને આપણે અહીંથી ઝૂમ કરીએ છીએ. હવે જો હું લીટી ડ્રો કરું છું ને તમારે ડ્રો નથી કરવાની, પણ આપણે કેમ મોબાઈલમાં આમ ઝૂમ કરીએ એટલે આ 2.7 અને 2.8 ને મેં ઝૂમ કરીને અહીંયા લઈ લીધા. એટલે 2.7 છે એ અહીંયા આવી ગયા છે, 2.8 જે છે એ અહીંયા આવી ગયા છે. હવે 2.7 અને 2.8 ની વચ્ચે 2.7 એટલે 2.70 છે અને 2.8 એટલે 2.80 છે. એટલે 2.71, 2.72, 2.73, 2.74, 2.75, 2.76, 2.77, 2.78, 2.79 અને 2.80. હવે આપણે 3 આંકડા તરફ વિચારીએ તો 2.78 પછી આવે છે એટલે 2.78 અને 2.79 ને આપણે ઝૂમ કરીશું. આને આપણે ઝૂમ કરીએ એટલે આ જગ્યાએ 2.78 આવી ગયા, આ જગ્યાએ 2.79 આવી ગયા. 2.78 અને 2.79 ની વચ્ચે આ આપને 9 સંખ્યા મળે છે, જેમાં આપણને એને જે સંખ્યા પૂછી છે 2.786 એ આવી જાય છે. દોસ્તો એકદમ સરળ છે, થોડુંક ધ્યાન આપશો તો તમને આમાં જરા પણ મુશ્કેલી નહીં પડે. હજુ એક દાખલો આપણે જોઈએ, ધ્યાન આપજો એટલે કદાચ તમને કાંઈ ડાઉટ હોય તો એ એકદમ ક્લિયર થઈ જાય. બીજી રકમ હું એવી લઉં છું 16.992 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો સૌથી પહેલા આપણે શું પકડશું? હવે 16. 16 પછીનો અંક છે એટલે પહેલું સ્ટેટમેન્ટ જ આપણું એ કરીએ કે 16.992 એ 16 અને, કારણ કે 16 પોઈન્ટ છે એટલે 16 પછી જ આવશે, 16 અને 17 ની વચ્ચે આવે. એટલે પહેલી જે આપણે સંખ્યા રેખા દોરીશું એ સંખ્યા રેખા કઈ થશે? એ સંખ્યા રેખા આપણી કઈ થશે? 16 થી 17. વચ્ચેની સંખ્યાઓ વિશે તમને ખ્યાલ જ છે, 16.1, 16.2, 16.3, 16.4, 16.5, 16.6, 16.7, 16.8, 16.9 અને 17. હવે જે આપણે જે સંખ્યા લેવાની છે એ છે 16.9. એટલે 16.9 અને 17 ને આપણે ઝૂમ કરવા પડે. આને આપણે ઝૂમ કરીએ એટલે હવેનું આપણું સ્ટેટમેન્ટ એવું થાય કે 16.992 એ 16.9 અને 17.0 ની વચ્ચે આવે. તો હવે જે સંખ્યા રેખા આપણે દોરીશું એમાં 16.9 ઝૂમ થઈને અહીંયા આવી જશે અને 17 છે ઝૂમ થઈને અહીંયા આવી જશે. 16.9 અને 17.0 વચ્ચેની સંખ્યાને લખીએ તો 16.91, 16.92, 16.93, 16.94, 16.95, 16.96, 16.97, 16.98, 16.99 અને 17.0. હવે જે સંખ્યાની આપણે વાત કરીએ છીએ એ 16.992 છે એટલે 16.99 અને 17 ની વચ્ચે આવશે. તો ત્રીજું સ્ટેપ આપણું એવું થશે કે 16.992 એ 16.99 અને 17.00 ની વચ્ચે આવે. તો હવે તમે એને દર્શાવવા જશો તો કેમ દર્શાવશો? તો કે હવે હું એક સંખ્યા રેખા દોરીશ.
એ સંખ્યા રેખા પર 16.99 અને 17.00 ને ઝૂમ કરીશ. હવે આની વચ્ચેની સંખ્યા લખવામાં તમે ધ્યાન રાખજો. 16.991, 16.992, 16.993, 16.994, 16.995, 16.996, 16.997, 16.998 અને 16.999. તમારે જે સંખ્યા જોઈતી હતી એ સંખ્યા કઈ હતી? 16.992. એટલે કે આ એ સંખ્યા છે. મતલબ કે આ સંખ્યા આપણને સંખ્યા રેખા પર મળી ગઈ છે. હવે આપણે આગળ વધવાની જરૂર નથી. દોસ્તો, છે ને સરળ? ખ્યાલ આવી ગયો ને મિત્રો? એકદમ સરળ છે. તમે આ રીતના તમારી રીતે હોમવર્કમાં 4-5 દાખલા ગણજો. હું તમને અહીંયા 4 રકમ આપું છું. 1 25.982, 2 18.981, 3 1.993, 4 2.892. આ 4 દાખલાની રકમ આ જ રીતે ગણી કમ્પ્લીટ કરી અને મને વોટ્સઅપમાં જવાબ સહિત મોકલવાનું છે. કોમેન્ટ બોક્સમાં મને લખજો કે તમને આ મેથડ આવડી ગઈ છે કે કાંઈ ડાઉટ છે. જે કાંઈ રિપ્લાય હોય તમે કોમેન્ટ બોક્સમાં અચૂક લખજો. દોસ્તો, સરળ છે. થોડુંક ધ્યાન આપશો તો આમાં ક્યાંય પણ તમને મુશ્કેલી પડશે નહીં. આટલું કહી આ મેથડને પૂરી કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.